દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં સંખ્યાબંધ આગેવાનો કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા। ચેતર વસાવાના આકરા પ્રહારથી દાહોદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। દાહોદ જિલ્લાના રાજકારણમાં રવિવારે લાભ પાંચમના પવિત્ર દિવસે આમ આદમી પાર્ટીએ એક મોટો જનાધાર માટે ડુંગરી ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભામાં ઝાલોદ વિધાનસભા મત વિસ્તાર અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાંથી સંખ્યાબંધ યુવાનો અને આગેવાનો કાર્યકર્તાઓને ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓમાંથી સાથ છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરાવ્યો હતો, જેના પગલે દાહોદ જિલ્લાના રાજકારણમાં ભડકો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ જનસભામાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને સંગઠનના સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ઝાલોદ એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી તેમના સમર્થકો સાથે ડુંગરી થાળા સહિત અનેક ગામના વર્તમાન અને પૂર્વ સરપંચો પોતાના કાર્યકર્તાઓની ટીમ સાથે દાહોદ જિલ્લા બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા તેમની સમગ્ર ટીમ સાથે જિલ્લા અને તાલુકાની સીટ પર જીતેલા અને હારેલા સભ્યો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ખાસ કરીને લીંબડી તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જનસભાને સંબોધતા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની તમામ મોટી ઇમારતો જેમ કે વિધાનસભા, સચિવાલય, હાઈકોર્ટ આ તમામ વિકાસના પાયામાં દાહોદ જિલ્લાની પ્રજાનો પરસેવો છે। તેમણે વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે રોજગારીના અભાવે દાહોદ જિલ્લાના આદિવાસીઓ પોતાના પેટનો ખાડો પૂરવા માટે ભરૂચ, સુરત, અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વર જેવા મોટા શહેરોમાં મજૂરી અર્થે જાય છે। તેમનું શોષણ થાય તે એટલું જ નહીં, તેમની મજબૂરીનો લાભ લઈ તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે। આદિવાસી વિસ્તારમાં રોજગારી ન હોવાથી તેમને અન્ય જગ્યાએ જવું પડે છે। આદિવાસી ભાઈ બહેનોને એક થઈ લડત આપવા માટે ધારાસભ્ય ચેતર વસાવાએ હાકલ કરી હતી। આ જનસભામાં મોટા પાયે પક્ષ પલટાના કારણે દાહોદ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ જનસભાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગરીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક અને જનસભા હતી। એમાં સરપંચો, માજી તાલુકા સભ્ય, માજી જિલ્લા સભ્ય અને 5000થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, કરડા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે, ખોટા કેસો થયા છે, એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે। અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે। આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને 2027માં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે। વિધાનસભા બેઠકમાંથી આટલા લોકો આજે આપમાં જોડાય છે। આજે આમ આદમી પાર્ટીની કામગીરીને જોઈને, માનનીય કેજરીવાલજીની કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી 5000થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમનું સહર્ષ અમે સ્વાગત કરીએ છીએ। આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું। દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું। હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે। જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને બીટીપીના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।